એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વિજયાદશમીના પર્વ પર શસ્ત્ર પૂજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ભુજમાં શસ્ત્ર પૂજાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સેનાના જવાનોએ પણ શસ્ત્ર પૂજા કરી હતી। કચ્છના ભુજમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સેનાના શસ્ત્રોની પૂજા કરી હતી। કચ્છના ભુજમાં જવાનો સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આ ઉજવણીમાં ભાગ લીધો હતો। આજે દશેરાનો પર્વ છે। ઠેર ઠેર શસ્ત્ર પૂજાનું મહત્વ પણ રહેલું છે। ત્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ભુજમાં હાજર રહ્યા। રાજનાથસિંહે સંબોધન દરમિયાન ઓપરેશન સિંદૂર અને લંકા દહન વચ્ચે સમાનતા ગણાવી હતી। ભુજની ધરતી પરથી રાજનાથસિંહે પાકિસ્તાનની ચેતવણી પણ આપી હતી। રાજનાથસિંહ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। તો શસ્ત્રની પૂજા કરવામાં આવી રહી છે। સેનાના શસ્ત્રોની પૂજા કરવામાં આવી રહી છે। ભુજ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તો જવાનોને પણ તિલક લગાવીને તેમનું પણ અભિવાદન કરવામાં આવી રહ્યું છે। શસ્ત્રોની પૂજા કરવામાં આવી રહી છે। સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને તેમણે સંબોધન પણ કર્યું હતું। પાકિસ્તાન સામે જે ઓપરેશન સિંદૂર ભારત દ્વારા ચલાવવામાં આવ્યું હતું અને સાથે સાથે તેમણે રાવણ દહન વચ્ચે સમાનતા પણ ગણાવી હતી અને તેમણે સંબોધનમાં પાકિસ્તાનને ચેતવણી પણ આપી હતી। દશેરાના દિવસે શસ્ત્ર પૂજાનું અનેરું મહત્વ રહેલું છે। ત્યારે આજે સેનાના તમામ શસ્ત્રોનું પૂજન કરવામાં આવી રહ્યું છે। તેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। રાજનાથસિંહ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે। ભુજ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તે સેનાના જવાનોને તિલક લગાવીને તેમનું પણ અભિવાદન કરતા જોવા મળી રહ્યા છે। ભુજ ખાતે આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જવાનોને તિલક લગાવી તેમનું પણ અભિવાદન કરવામાં આવી રહ્યું છે અને શસ્ત્રોની પૂજા કરવામાં આવી રહી છે। ભુજ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। દશેરાના પર્વ પર શસ્ત્ર પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે। ત્યારે રાજનાથસિંહ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યાં તેમણે સંબોધન પણ કર્યું હતું અને પાકિસ્તાનને ચેતવણી આપી હતી। સેનાના જવાનોને સ્વાગત કરવામાં આવી રહ્યું છે। जिस तरह से हाल में पाकिस्तान की फौज ने सर क्रीक के सटे इलाकों में अपना मिलिट्री इंफ्रास्ट्रक्चर बढ़ाया है, वह उसकी नीयत बताता है। साथियों, भारत की सीमाओं की रक्षा भारतीय सेनाएं और बॉर्डर सिक्योरिटी फोर्स मिलकर मुस्तैदी से कर रही हैं। अगर सर क्रीक इलाके में पाकिस्तान की ओर से कोई भी हिमाकत की गई तो उसे ऐसा करारा जवाब मिलेगा कि इतिहास और भूगोल दोनों बदल जाएंगे मेरे साथियों। और 1965 की जंग में भारत की सेना ने लाहौर तक पहुंचने का सामर्थ्य भी दिखाया। आज 2025 में पाकिस्तान को याद रखना चाहिए कि कराची का एक रास्ता क्रीक से ही होकर गुजरता है।